નવસારી શહેરમાં આરોગ્ય જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે એસએસ અગ્રવાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપી એન્ડ મેડિકલ કેર એજ્યુકેશન નવસારી દ્વારા એક વિશેષ ફિઝિયોથેરાપી આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પ નવસારીના પૌરાણિક અને સુપ્રસિદ્ધ દેવેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં યોજાયો હતો, જેમાં સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ આરોગ્ય કેમ્પની મુખ્ય વિશેષતા તરીકે સંસ્થાના નિષ્ણાંત અને અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા મફત આરોગ્ય ચેકઅપ કરવામાં આવ્યું હતું। સાથે સાથે હાજર રહેલા લોકોને તેમની આરોગ્ય સમસ્યાઓ અંગે વ્યક્તિગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ફિઝિયોથેરાપીના વિવિધ વ્યાયામોનું જીવન પ્રદર્શન કરીને લોકોને યોગ્ય રીતે વ્યાયામ કરવાની રીત સમજાવવામાં આવી હતી, જે રોજિંદા જીવનમાં ઉપયોગી સાબિત થાય તેવી માહિતી આપવામાં આવી હતી। કેમ્પ દરમિયાન સ્વાસ્થ્ય શિક્ષણ સત્રો પણ યોજાયા હતા, જેમાં પીઠનો દુખાવો, સાંધાના દુખાવા, ગળા અને ખભાની સમસ્યાઓ તેમજ વૃદ્ધાવસ્થામાં થતી તકલીફો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ કેમ્પનો મુખ્ય હેતુ સ્થાનિક સમુદાયના આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવાનો તથા રોગ પ્રતિકારક જીવનશૈલી અપનાવવા માટે લોકોને પ્રેરિત કરવાનો હતો। આ આરોગ્ય કેમ્પનો લાભ અનેક લોકોએ લીધો હતો અને સંસ્થાની આ પહેલને સ્થાનિક લોકોએ પ્રશંસનીય ગણાવી હતી। મારું નામ અનિતા કુમારી પ્રિતેશ કુમાર લાડ છે। હું નવસારી કુંભારવાડમાં રહું છું। હું દેવેશ્વર મંદિરમાં દરરોજ દર્શન કરવા માટે આવું છું। આજે દેવેશ્વર મહાદેવના મંદિરમાં ફિઝિયોથેરાપિસ્ટનો કેમ્પ સેવા માટે આવેલ છે। એમાં મેં સેવા લીધી છે ફિઝિયોથેરાપિસ્ટની। મને ઘૂંટણમાં થોડો પ્રોબ્લેમ છે, દુખાવાને એના માટે મને ડૉક્ટરે એક્સરસાઇઝ કરવા માટે આપી છે અને એમણે અહીંયા પણ મને એક્સરસાઇઝ કરાવી છે। એમાં થોડું મને રિલેક્સ લાગ્યું છે, એ માટે ધન્યવાદ। જય દેવેશ્વર। આજ રોજ 29 તારીખના દિવસે આપણે એસએસ અગ્રવાલ ઇન્સ્ટિટ્યૂટ ફિઝિયોથેરાપી તરફથી સેવાકીય પ્રવૃત્તિ દ્વારા આપણે દેવેશ્વર ધામમાં ફિઝિયોથેરાપીનું આયોજન થયું, જેમાં ઘણા બધા ભક્તોએ લાભ લીધો। 50 આંકડો ઉપર થઈ ગયો છે અને આ પહેલી વાર આપણે દેવેશ્વર ધામમાં કોઈ કેમ્પ યોજાયું, જેમાં અગ્રવાલ ઇન્સ્ટિટ્યૂટ તરફથી સેવાકીય પ્રવૃત્તિ દ્વારા ફિઝિયોથેરાપી કરવામાં આવ્યું છે। તો અમે આ જે આયોજન કરતા છે એમને હાર્દિક શુભકામના પાઠવીએ છીએ કે નિરંતર આવી પ્રવૃત્તિઓ નવસારીમાં કરતા રહે અને જે નવસારીના ધર્મપ્રેમી જનતા છે, જે ભાઈઓ બહેનો છે, આ જે વસ્તુ થાય સેવાકીય એનો લાભ અવશ્યથી લે, કેમ કે આવી બધી વસ્તુઓ બહુ ઓછા પાયામાં થાય છે સેવાકીય પ્રવૃત્તિ દ્વારા। તો આપણે એમને શુભકામના પાઠવીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે નિરંતર આવી પ્રવૃત્તિઓ એમના દ્વારા થતી રહે। જય દેવેશ્વર। મારું નામ ડૉક્ટર જાનવી લાલાની છે। હું ફિઝિયોથેરાપિસ્ટ છું અને હું એસએસ અગ્રવાલ કોલેજમાં અભ્યાસ કરી રહી છું। આજે અમે એસએસ અગ્રવાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપી અને મેડિકલ એજ્યુકેશન તરફથી આ દેવેશ્વર મહાદેવ મંદિરમાં વર્ષના છેલ્લા સોમવારના દિવસે ફ્રી સેવા આપી રહ્યા છે, જેમાં ફિઝિયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। દર મહિને અમે કશે ને કશે આ કેમ્પ કરી રહ્યા હોઈએ છીએ। ગયા વર્ષે અમે વીરવાડી મંદિરમાં કર્યું હતું, એટલે આ મહિને અમે દેવેશ્વર મંદિરમાં કર્યું છે, જેમાં અમે 45 થી 50 જેવા દર્દીઓને હમણાં સુધી તપાસણી કરી અને એમને સારવાર આપ્યું છે, જેમાં ખભાના દુખાવો, સાંધાના દુખાવો, ચાલવામાં તકલીફ કે કોઈ પણ તકલીફ હોય એમાં અમે ચેક કરીને એમનું ફિઝિયોથેરાપી મેનેજમેન્ટ શીખવ્યું છે આજે। બ્યુરો રિપોર્ટ, એનટીસી ન્યૂઝ, નવસારી।